અમરેલી મહુવા ગારિયાધાર વિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસના મહિલા અને શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે આજે ગારિયાધાર જેસર વિસ્તારના પ્રવાસે હતા, જ્યાં તેમણે ગારિયાધાર ખાતે રોડ શો યોજ્યો હતો અને જેસર અને ગારિયાધારમાં કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ તકે જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે ગારિયાધાર જેસર વિસ્તારમાં મુખ્યત્વે ખેતી અને હીરા ઉદ્યોગ નથી, રોજગારી ના હોવાથી ત્યારે સરકાર હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપે અને હીરા વિકાસ નિગમની સ્થાપના કરે। આ ઉપરાંત આ વિસ્તારના ખેડૂતોને ખેતીમાં પાક વીમો પુનઃ શરૂ કરવામાં આવે। આ ઉપરાંત ખાતર બિયારણ પર વધારાના ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરેલ છે।